હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો તમે કહેતા હશો કે આ સવારી રાતમાં ક્યાં નીકળી પડી છે, પણ અમે જઈએ છીએ અમારા ટૂરમાં। અને ક્યાં જઈએ છીએ તમારે જોવું હોય તો વ્લોગને છેલ્લે સુધી જ જોવો પડશે। અને બધા જો એકદમ મસ્ત બસમાં આવીને બેસી ગયા। આપણે અમરેલીને કહી દીધું બાય બાય ને જેવું જ અમરેલીને બાય બાય કીધું ત્યાં આ બધા જો સૂઈ ગયા છે, કેમ કે હજી આપણે આપણા ડેસ્ટિનેશનથી છીએ દૂર। ત્યાર પછી આપણે લઈ લીધો એક સ્ટોપ ને સ્ટોપ લઈએ એટલે નાસ્તો તો કરવો જ પડે। એટલે બધા એકદમ મસ્ત જો નાસ્તો કરવા માટે સવારમાં 5 વાગ્યામાં બેસી ગયા છે। નાસ્તામાં ખાઈ લીધા ભજીયા ને બટેટા પૂરી ને ગાંઠિયા ને એવું બધું। એ નાસ્તો કરીને ફરી આપણે આવી ગયા બસમાં, કેમ કે હજી આપણે તો આપણા ડેસ્ટિનેશનથી ઘણા છીએ દૂર। આવીને આ જો કેવા નાટક ને એવું કરવા લાગીને ત્યાર પછી આપણે આપણા ડેસ્ટિનેશન એટલે કે ઇસ્કોન મંદિર તો પહોંચી જ ગયા છીએ ને ત્યાં આવીને આપણે કરી લીધા ભગવાન એકદમ મસ્તના દર્શન। અહીં ભક્તો એમ જ રાસ નથી લેતા, પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિનો એક ભાગ છે। ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનમાં ગોપીઓ સાથે જે રાસલીલા કરી હતી તે જ ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। ઇસ્કોનના ભક્તો એ જ ભાવથી નૃત્ય કરે છે અને હરે કૃષ્ણ મહામંત્રનું જપ પણ કરે છે। અને આ મંદિરમાં શાંતિ અને ભક્તિ માટે ઉત્તમ સ્થળ ગણાય છે। ને ત્યાર પછી અમે બધા પણ જો એકદમ મસ્ત એ લોકોની સાથે નૃત્ય અને ગરબા ને એવું કરવા લાગ્યા છે। અહીંયા પણ આવીને આપણા મનને એકદમ મસ્ત શાંતિ ને એવું મળે છે। અને ત્યાર પછી અહીંયા પણ એકદમ મસ્ત વ્યૂ ને એવું હતું તો આપણે એ પણ જોઈ જ લીધો। અને ભગવાને જે પણ લીલા કરેલી છે તે અહીંયા ઉપર જો બતાવવામાં આવેલું હતું તો એ પણ જોઈ લીધું। અને ત્યાંથી નીકળી ગયા આપણા ડેસ્ટિનેશન બીજા પર ને ક્યાં જઈએ છીએ તમારે જોવું હોય તો એ બીજા પાર્ટમાં તમને જોવા મળશે। એના માટે તમારે આપણે આઈડીને ફોલો પણ કરેલી હોવી જ જોઈએ, તો જલ્દીથી કરી લો આઈડીને ફોલો। અને આનો આખો જોડી આપણે યુટ્યુબ ચેનલમાં મુકાઈ ગયો છે તો એ પણ જોઈ જ લેજો। બાય।